તો રામ રામ મિત્રો, કેમ છો તમે? બધા મજામાં જશો ને? હું સૌ ભોપન મારી મિની વ્લોગમાં તમારું બધાનું સ્વાગત. સવારમાં મારી પહેલા તો મારો ભાણિયો થઈ ગયો હતો. કારખાને પહોંચી ગયા, ખોલી નાખ્યું શટર ખોલીને ત્રણ લોટ પટ્ટા મારવાના આપી. લોટ ને પટ્ટા મારીને વેચા કરી ધોવા 9 વાગે સાહેબ કે ફૂલ સાપીને કોટો સડાવી હીરા ટ્રે ભરી દીધી શેઠ આપી દીધો દોરી મારવાનો લોટ. 12:30 વાગી ગયા, ઘર બાજુ હાલતો થઈ ગયા. આ બાજુ ભઠ્ઠો હતો ને કોકે કરેલો તો ખાવામાં તું ઊંઘ થયું ને બાજરાનો રોટલો. 2 વાગી ગયા, થઈ ગયા કારખાને બાજુ હાલતા. કારખાને પહોંચી જાય શેઠે પટ્ટા મારવાનો લોટ આપી દીધા. એક લોટ ને પટ્ટા મારીને બેહારવાના હતા. મેં એક લોટ હીરાનો બેહારીને સમોસા ખાવા દીધું. લોકો ભૂખ લાગી, હાલો સમોસા ખાવા. સમોસા ખાઈને એક લોટ બેહારી દીધો. એક લોટ બેહાર્યો, બીજો લોટ ભેગા કરવાના. આજ પડતા ઘર બાજુ હાલતા થઈ. આઈપીને વાડીએ જવાનું હતું, કારણ કે ગાને દેવાનું હતું ઓરિશન, કારણ કે એને થઈ ગઈ શરદી. મને ડોક્ટરે કહી દીધું કે તું આવડું રાંડું પકડીને ઉપર રહી, કે જોજે ગા પાટો ન મારી જાય, નકર દડા જેવો ઘા કરી દે. ડોક્ટરે દઈ દીધા ગાને 4 રીસન. અને રીસન દઈ દીધા, 4 રીસન ધોઈ નાખ્યા ગરમ પાણી. મોટ બાપુ ને એની જર્સી ને અત્યારે રીસન દેવાનું હતું, કારણ કે એને થઈ ગયા છે તડા. પેલો કાનમાં સ્પ્રે નાખીને ડિસ્કો કરતો. બંધ રાજસ્થાન થી નવીન મારી પૈસાની વેફર ખાવા મળ્યો. તો મિત્ર, આ મિની વ્લોગ મારા બોલે તો તમને લાઈક સબસ્ક્રાઇબ ઠોકતા જજો. ભાગો.